આગળ વાત કરીએ અમરેલીના રાજુલામાં બારદાન ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી। રાજુલાની ભીરાઈ ચોકડી પાસે બારદાનની ટ્રકમાં આગથી નાસભાગ મચી ગઈ। અડધો કલાક સુધી હાઈવે ઉપર વાહન વ્યવહાર થંભી ગયો। હાઈવેની બ્રિજની કામગીરી બિલ્ડિંગ સમયે અહીં તણખો પડતા આગ લાગ્યાનું તારણ। ટ્રક સળગી ન ઉઠે તે માટે સ્થાનિકોએ બારદાન રોડ પર ફેંકી દીધા। આગમાં 10,000 જેટલા બારદાન પડીને ખાખ થઈ ગયા। તો આગ લાગવાની આ ઘટના જે બની છે અમરેલીના રાજુલા પાસે બારદાન ભરેલા ટ્રકમાં આ ભીષણ આગ લાગી। ભીરાઈ ચોકડી પાસેની ઘટના છે જેમાં બારદાનની ટ્રકમાં આગના કારણે નાસભાગ મચી ગઈ હતી અને વાહન વ્યવહાર પણ હાઈવે ઉપર થોડીવાર માટે થંભી ગયો હતો। આગળ વાત કરીએ અમરેલીના રાજુલામાં બારદાન ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી। રાજુલાની ભીરાઈ ચોકડી પાસે બારદાનની ટ્રકમાં આગથી નાસભાગ મચી ગઈ। અડધો કલાક સુધી હાઈવે ઉપર વાહન વ્યવહાર થંભી ગયો। હાઈવેની બ્રિજની કામગીરી બિલ્ડિંગ સમયે અહીં તણખો પડતા આગ લાગ્યાનું તારણ।